નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.4નો પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન નંબર 3 આપેલો છે શોધો. એમાં પહેલો દાખલો છે 1.3 × 10. તો આપણે આનો ઉત્તર શોધવાનો છે. તો શું કરશું? પહેલાં તો આપણે પહેલી રીત કહું, આમાંથી બે પહેલાં દાખલામાં આપણે બે રીત જોઈશું, પછી બાકીના બધા જ દાખલામાં આપણે એક રીતથી જ ગણશું. તો જુઓ, પહેલાં તો 1.3 છે એને આપણે આમ લખી શકીએ 13/10. કેમ કે આ જો આપણે પોઈન્ટને કાઢીએ તો એ શું આવી જાય? પોઈન્ટ પાછળ કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે, એટલે છેદમાં આપણે 1 લખીને 1 0 મૂકશું. તો જો અહીંયા 13/10 લખ્યા. હવે આ ગુણ્યા 10 કરીએ. હવે આ 10 અને આ 10 કટ થઈ જાય એટલે વધ્યું શું? 13. તો આપણો જવાબ શું આવે? 13 આવે. હજી એકવાર કહું, 1.3 છે તો એને આપણે શું લખી શકીએ? 13/10. હવે ગુણ્યા 10, 10 કટ થઈ જાય એટલે શું આવે? 13 આવે. તો આપણા પહેલા દાખલાનો જવાબ 13 આવશે. હવે આપણે આમાં બીજી રીત જોવી હોય તો એમ થાય કે આ કેટલું 10ની પાછળ જ્યારે પણ આપણને 10ની સાથે કે 10, 100, 1000 એવી સંખ્યા સાથે ગુણાકાર કર્યો હોય, આપણે શું કરી લેવાનું? 1 પોઈન્ટ પાછળ જવાનું. એટલે અહીંથી આપણે 1 પોઈન્ટ પાછળ થશું એટલે શું આવશે? 13.0. પાછળ કાંઈ નથી એટલે 13.0 લખી શકીએ, અને 13.0 ને આપણે 13 પણ લખી શકીએ. 1 પોઈન્ટ પાછળ વહી જવાનું. તો એવી રીતે પણ તમે ગણી શકો છો, પણ આપણે બધા જ દાખલા આ રીતે ગણશું, પહેલી રીતેથી ગણશું. તો હવે જુઓ, બીજો દાખલો જોઈએ. તો જુઓ, બીજો દાખલો શું છે? 36.8 × 10. તો આમાં આપણે શું કરશું? પહેલાં તો આપણે પોઈન્ટ છે એને પોઈન્ટ કાઢવો હોય તો શું લખી શકીએ? 36.8 છે એનું શું થઈ જશે? 368. અને અહીંથી પોઈન્ટ છે, કેટલી સંખ્યા? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે, એટલે આપણે છેદમાં 1 પછી 1 0 લખશું. હવે ગુણ્યા 10 ગુણ્યા 10, આપણે ગુણ્યા 10 ઉપર જ લખશું. હવે આપણે આ 10 શું થઈ જશે? કટ થઈ જશે એટલે વધ્યું શું? 368. તો આપણા બીજા દાખલાનો શું જવાબ આવશે? 368. એવી જ રીતે ત્રીજો દાખલો આપેલો છે. શું આપેલો છે? 153.7 × 10. તો હવે આમાં પણ એમ જ કરીશું કે આ પોઈન્ટ આપણે કાઢવો હોય તો છેદમાં આપણે શું કેટલા મૂકશું? 10 મૂકશું. એટલે આપણે લખશું કે ઉપર શું લખશું? 1537 છેદમાં કેટલા આવશે? 10 આવશે. પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 આવશે. હવે ગુણ્યા 10. હવે આ 10 ને આ 10 કટ થઈ જશે, વધશે શું? 1537. તો આપણા ત્રીજા દાખલાનો જવાબ શું આવશે? 1537. હવે જોવો, ચોથો દાખલો જોઈએ. તો જુઓ, ચોથો દાખલો શું આપેલો છે? 168.07 × 10. તો હવે આમાં તમે જોશો તો પોઈન્ટ પછી બે સંખ્યા છે. અહીંયા ઉપરના દાખલામાં તમે જોશો તો પોઈન્ટ પછી એક સંખ્યાઓ જ આવતી હતી. હવે જુઓ, પોઈન્ટ પછી બે સંખ્યાઓ આપેલી છે. તો પણ આપણે આગળ કરતા હતા તેવી જ રીતે કરશું કે પહેલાં તો આમાંથી આપણે પોઈન્ટ કાઢીએ એટલે સંખ્યા શું થઈ જશે? 16,807 થઈ જશે. તો 16,807 અને છેદમાં આપણે શું લખશું? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? બે સંખ્યા છે એટલે એક પાછળ આપણે કેટલા 0 મૂકશું? 2 0 મૂકશું. એટલે આનું સાદુરૂપ શું થશે? પહેલાં તો સંખ્યા લખી દેવાની અને પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એક છેદમાં એટલા 0 લખવાના. હવે ગુણ્યા 10. હવે તમે જોશો અહીંયા 100 છે અને અહીંયા 10 છે તો એક 0 કટ થશે. તો વધ્યું શું? છેદમાં 10 વધ્યા. હવે છેદમાં 10 વધ્યા તો આપણે આને શું લખશું? પહેલાં તો લખી લઈએ 16,807. હવે જુઓ, છેદમાં 1 0 છે એટલે આપણે એક સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકશું. એટલે એક સંખ્યા થઈ, એક સંખ્યા પહેલાં શું મૂકશું? પોઈન્ટ મૂકશું. તો આપણો જવાબ શું આવશે? 1680.7. તો આપણો ચોથા દાખલાનો જવાબ આવશે 1680.7. હવે જુઓ, પછી પાંચમો દાખલો જોઈએ. તો જુઓ, પાંચમો દાખલો શું આપેલો છે? 31.1 × 100. તો અહીંયા હવે ગુણ્યા 100 છે. તો શું કરશું? પહેલાં આપણે કરતા તેવી જ રીતે કે આને 311 લખીએ. હવે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે એટલે આપણે શું લખશું? છેદમાં 10. હવે ગુણ્યા 100. તો હવે તમે જોશો કે આ 0 અને આ 0 કટ થઈ જશે. તો વધ્યું શું? 311 × 10. તો 311 × 10 કેટલા થાય? પાછળ 311 × 311 અને પાછળ 0 છે, પાછળ આપણે 0 લગાડી દઈશું એટલે જવાબ શું આવશે? 3110. આપણે પાછળ 0 લગાડી દેવાનો. 3110. પાંચમા દાખલાનો જવાબ આવશે 3110.
હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ તો જુઓ છઠ્ઠો દાખલો શું આપેલો છે 156.1 ગુણ્યા 100 તો આમાં પણ એવી જ રીતે કરશું 156.1 છે તો એ શું થઈ જશે 1561 પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 લખશું ગુણ્યા 100 હવે આ 0 અને એક 0 કટ થઈ જશે વધ્યું શું 1561 ગુણ્યા 10 તો કેટલા થશે આપણે પાછળ 1 0 મૂકી દઈશું ગુણ્યા 10 એટલે પાછળ 0 1 મૂકી દેવાનો કેમ કે 1561 ગુણ્યા 1 કેટલા થાય 1561 અને પાછળનો 1 0 મૂકી દેવાનો હવે જોવો સાતમો દાખલો છે સાતમો દાખલો શું આપેલો છે 3.62 ગુણ્યા 100 તો હવે તમે જોશો કે 3.62 તેના શું થઈ જશે 362 અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા છે એટલે આપણે શું કરશું છેદમાં 2 0 મૂકશું એટલે 362 છેદમાં 100 ગુણ્યા 100 હવે તમે જોશો આખા 100 અને આ 100 કટ થઈ જશે એટલે વધશે શું 362 આપણા સાતમા દાખલાનો શું જવાબ આવશે 362 હવે જુઓ પછી આપણે આઠમો દાખલો જોઈએ તો જુઓ આઠમો દાખલો શું આપેલો છે 43.07 ગુણ્યા 100 તો આમાં આપણે શું કરશું 43.07 એમને એમ લખી દઈશું હવે પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં 2 0 મૂકશું એટલે 100 આવશે ગુણ્યા 100 તો હવે આમાં પણ 100 અને 100 કટ થઈ જશે એટલે વધશે શું 4307 તો આપણા આઠમા દાખલાનો શું જવાબ આવશે 4307 હવે જુઓ આપણે નવમો દાખલો જોઈએ તો નવમો દાખલો શું આપેલો છે 0.5 ગુણ્યા 10 તો હવે 0.5 ને લખવા હોય ત્યારે 0 તો નહીં ગણવાનો 5 લખવાનો હવે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે છેદમાં 10 લખશું એટલે પાછળના છેદમાં 10 ગુણ્યા 10 હવે આ 10 ને આ 10 કટ થઈ જશે એટલે જવાબ શું આવશે 5 તો આપણે નવમા દાખલાનો જવાબ આવશે 5 પછી આપણે 10મો દાખલો જોઈએ તો જુઓ 10મો દાખલો શું આપેલો છે 0.08 ગુણ્યા 10 તો હવે જુઓ આમાં શું કરશું 0.08 ગુણ્યા 10 તો આ 8 લખી દેશું અને પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં શું આવશે 100 આવશે 0 ને 8 બે સંખ્યા છે એટલે છેદમાં 100 લખશું હવે ગુણ્યા 10 તો 1 0 ને આ 1 0 કટ થઈ જશે એટલે વચ્ચે શું 8 ના છેદમાં 10 તો આપણા 10મા દાખલાનો જવાબ જો 8 ના છેદમાં 10 છે તો એને પણ હજી આપણે સાદું રૂપ આપવું હોય છેદમાં 10 છે તો આપણે પોઈન્ટ પછી કેટલી સંખ્યા મૂકશું કે 8 ના છેદમાં 10 તો આપણે પોઈન્ટ પછી સંખ્યા મૂકવી હોય તો કેટલી સંખ્યા આવે અહીંયા છેદમાં કેટલા 0 છે 1 0 છે એટલે એક સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકવાનો એટલે 0.8 આપણને એક જ સંખ્યા આપેલી છે એટલે આપણે આગળ શું મૂકી દેવાનું 0 એટલે 0.8 આપણો જવાબ આવશે 10મા દાખલાનો હવે જોવો આપણો 11મો દાખલો આપેલો છે 0.9 ગુણ્યા 100 તો અહીંયા પોઈન્ટ 9 છે એટલે 9 લખી દઈએ અને પોઈન્ટ પાછળ એક સંખ્યા છે એટલે છેદમાં 10 હવે ગુણ્યા 100 હવે આ 0 ને આ 0 કટ થઈ જશે એટલે 9 ગુણ્યા 10 તો કેટલા થશે 90 થશે તો આપણા આ નવમા દાખલાનો જવાબ શું આવશે 90 આવશે તો હવે પછી આપણે 10મો દાખલો જોઈએ તો જુઓ 10મો દાખલો શું આપેલો છે 0.03 ગુણ્યા 1000 તો 0.03 છે આપણે 0 નહીં ગણવાના સીધા 3 લખી દઈએ હવે જુઓ પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં શું આવશે 100 આવશે હવે ઉપર ગુણ્યા 1000 હવે જુઓ 1000 છે તો અહીંયા એક 0 ઉઠશે અહીંયા એક 0 કટ થશે અહીંયા એક 0 કટ થશે ને અહીંયા એક 0 કટ થશે તો પણ જુઓ એક 0 વધ્યો એટલે 3 ગુણ્યા 10 કેટલા થાય 3 ગુણ્યા 10 10 તેરીને 30 એટલે આપણા 12મા દાખલાનો શું જવાબ આવશે 30 જવાબ આવશે હવે આપણે જુઓ પ્રશ્ન નંબર 3 થયો હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ હવે જુઓ પ્રશ્ન નંબર 4 આપેલો છે એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે છે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે કે એક મોટરસાઇકલ છે તે 1 લીટર પેટ્રોલમાં કેટલું કાપે છે 53.3 કિલોમીટર 1 લીટરમાં 53.3 કિલોમીટર કાપે છે તો 10 લીટરમાં કેટલું કાપશે આપણે શોધવાનું છે તો પહેલાં આપણને જે આપેલું છે એ લખશું કે 1 લીટરમાં કાપતું અંતર બરાબર કેટલું અંતર કાપે છે 55.3 કિમી અને પછી આપણને પૂછ્યું કેટલાનું છે 10 લીટરનું તો આપણે લખશું કે 10 લીટરમાં કાપતું અથવા તો કપાતું અંતર બરાબર ક્વેશ્ચન માર્ક આપણે આ ગોતવાનું છે તો હવે જુઓ અહીંયા શું થાય ચોકડી ગુણાકાર થાય છે એટલે આપણે શું કરશું આ બંનેનો ગુણાકાર કરશું ને એમાં આ સંખ્યાનો ભાગાકાર કરશું એટલે શું આવે 53.3 ગુણ્યા 10 અને છેદમાં શું આવશે 1 આવશે હવે જુઓ છેદમાં 1 છે એકનું કંઈ છે મૂલ્ય ના થાય કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ભાગાકાર કરીએ શું આવે તેની તે જ સંખ્યા આવે એટલે આપણે શું કરશું 55.3 ગુણ્યા 10 તો હવે જુઓ અહીંયા કેવું છે પોઈન્ટ છે
તો હવે આપણે પોઈન્ટ કાઢવો હોય તો શું કરીએ, આપણે છેદમાં સંખ્યા મૂકીએ. જો છેદમાં કેટલા મૂકશું, 10 મૂકશું કે જો હોય છે 3 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, એક સંખ્યા છે એટલે આપણે છેદમાં 1 0 મૂકશું 1 પછી. હવે ગુણ્યા 10, તો અહીંયા તમે જોશો કે આ 10 ને આ 10 કટ થઈ જશે તો વધ્યું શું 553. આપણે જેવી રીતે ગુણાકાર કર્યા તેવી જ રીતે આપણે જવાબ ગોતવાનો છે. એટલે શું આવશે આપણો જવાબ 553 કિલોમીટર. અહીંયા 10 લીટરમાં કેટલું અંતર કાપશે, 553 કિલોમીટર. તો આપણે લખવું હોય તો આમ લખી શકીએ કે 10 લીટરમાં પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કપાશે. તો આ જોવો આપણા ચોથા દાખલાનો જવાબ આવ્યો. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. તો જુઓ પાંચમો દાખલો શું આપેલો છે, શોધો. આપણે અહીંયા જુઓ એમાં પહેલું છે કે 2.5 ગુણ્યા 0.3. તો આપણે શોધવાનું છે 2.5 ગુણ્યા 0.3. તો જ્યારે પણ આપણને આવો દાખલો આપેલો હોય ત્યારે શું કરવાનું કે આપણે આ પોઈન્ટ નહીં સમજવાના, સીધો જ ગુણાકાર કરી દેવાનો. એટલે સીધો જ આપણે 25 ગુણ્યા 3 કરીએ તો કેટલું થાય. અત્યારે આપણે પોઈન્ટને ભૂલી જવાના, સીધો આપણે 25 ગુણ્યા 3 કરશું તો 25 તેરી કેટલા થશે, 75 થશે. હવે આપણે પોઈન્ટને લાવશું. હવે જુઓ, હવે આપણે આમાં પોઈન્ટ એડ કરશું. તો જુઓ કેટલા પોઈન્ટ હતા. અહીંયા એક સંખ્યા, પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે અહીંયા એક સંખ્યા, અને અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, એક સંખ્યા. એટલે એકને એક કેટલા થાય, 2 પોઈન્ટ. તો અહીંયા પણ આપણે અહીંયા 1 પોઈન્ટ ને અહીંયા 1 પોઈન્ટ એટલે કુલ કેટલા 2 પોઈન્ટ થશે. એટલે આમાં પણ આપણે 2 સંખ્યા પછી પોઈન્ટ કાપશું. એટલે એક પોઈન્ટ અને અહીંયા 2 પોઈન્ટ એટલે અહીંયા પોઈન્ટ આવશે ને પોઈન્ટની આગળ કંઈ સંખ્યા નથી એટલે આપણે 0 લખશું. એટલે 0.75. આપણા પહેલા દાખલાનો જવાબ શું આવશે, 0.75. અને આપણે ત્રીજા પ્રશ્નમાં જે રીતથી ગણ્યા હતા એ રીતથી ગણવું હોય તો પણ ચાલે. કે જુઓ 25 ગુણ્યા 0.3 છે તો આપણે 25 નામ લખી શકીએ, 25 છેદમાં 10. અહીં પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 25 છેદમાં 10. હવે ગુણ્યા 0.3 તો એને પણ આપણે એમ લખી શકીએ 3 છેદમાં 10. હવે 25 તેરી 75, 75 છેદમાં 100 એટલે 75 છેદમાં 100 કેટલા આવે, 0.75. તમે આ બંને રીતમાંથી કોઈ પણ રીત ગણી શકો છો. આપણે આ પહેલી રીતથી ગણશું તે ઇઝી છે. હવે જુઓ બીજી રીત છે, બીજો દાખલો છે કે 0.1 ગુણ્યા 51.7. તો હવે જુઓ અહીંયા શું છે, એક છે, પોઈન્ટને યાદ રાખવાના 0 1 એટલે એને આપણે એક જ સમજશું. અને 51.7 એટલે 517 એટલે 517 ગુણ્યા 1 કેટલા થાય. કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણીએ તેનો તે જ જવાબ આવે એટલે આપણે 517 લખી દેશું. અને હવે જુઓ અહીંયા 1 પોઈન્ટ અને અહીંયા પણ 1 પોઈન્ટ એટલે એકને એક કેટલા થાય, 2 થાય. એટલે આપણે 2 પોઈન્ટ કાપશું એટલે 1 અને 2 એટલે જવાબ શું આવશે, 5.17. તો આપણા બીજા દાખલાનો જવાબ આવશે 5.17. હવે જુઓ ત્રીજો દાખલો જોઈએ. તો જુઓ ત્રીજો દાખલો શું આપેલો છે, 0.2 ગુણ્યા 316.8. તો આમાં આપણે શું કરશું કે આ પોઈન્ટ છે અહીંયા 2 થશે અને આને 3168 સમજશું. તો આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ કે 3168 ગુણ્યા 2 અને આની સંખ્યા છે નીચે લખીએ જેથી આપણને ગુણાકાર ઇઝી પડે. તમે આને નીચે લખો તો પણ ચાલે, પણ આપણને ઇઝી કઈ પડશે, આ 3168 ગુણ્યા 2. તો હવે જો ગુણ્યા 2 કરીએ, પોઈન્ટ પહેલાં નહીં સમજવા, પહેલાં એમને ગુણાકાર કરી લેવાનો અને પછી પાછળથી જે જવાબ આવે એમાં તમે પોઈન્ટ લગાડવાના. તો હવે જુઓ 8 દુ 16 વધી પડી 1, 6 દુ 12 ને 1 13 વધી પડી 1, 2 ને 2 કુ 2 અને 2 ને 1 3. હવે જુઓ 2 તેરી 6 એટલે શું આવશે, 6336. તો આપણે લખીએ 6336. હવે જુઓ અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે 1 અને અહીંયા પણ એક સંખ્યા પોઈન્ટ પછી પોઈન્ટ છે એટલે 2. એટલે આપણે બંને સાઈડ એક એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે કુલ કેટલા થાય, 2 થાય. એટલે અહીંયા પણ 1 અને 2 સંખ્યા પછી આપણે પોઈન્ટ લગાડશું, પાછળથી પોઈન્ટ લગાડવાના. તો જવાબ શું આવશે, 63.36. તો આપણા ત્રીજા દાખલાનો શું જવાબ આવશે, 63.36. હવે જુઓ ચોથો દાખલો જોઈએ. તો જુઓ ચોથો દાખલો શું આપેલો છે, 1.3 ગુણ્યા 31. તો આમાં પણ એમ જ કરશું, પોઈન્ટને નહીં ગણીએ, સીધા ગુણાકાર કરીએ. એટલે આપણે શું થશે, 31 ગુણ્યા 13. તો હવે અહીંયા આપણે પહેલાં 0 મૂકશું. હવે જુઓ 1 એકુ 1 અને 3 એકુ 3 એટલે 31 થશે. હવે જુઓ 3 સાથે ગુણાકાર કરીએ તો 3 એકુ 3 અને 3 તેરી 9. હવે જોવું અહીંયા 0 ને 3 કેટલા થશે, 3 થશે. 9 ને 1 10 વધી પડી 1, 403. તો આપણે જવાબ શું આવશે, 403. તો આપણે લખીએ કે 403
3. હવે જોવું અહીંયા પોઈન્ટ કેટલા છે, અહીંયા 1 પોઈન્ટ છે અને અહીંયા 1 પોઈન્ટ છે, એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે 1 ને 1 2 એટલે આપણે અહીં 2 સંખ્યા પછી પોઈન્ટ લગાડશું એટલે જવાબ શું આવશે 4.03. હવે જોવો પાંચમો પ્રશ્ન જોઈએ તો પાંચમો પ્રશ્ન શું આપેલો છે 0.5 ગુણ્યા 0.05. તો હવે જોવો આમાં આપણે સીધો જ આવડી જાય કે અહીંયા 5 છે ને અહીંયા 5 છે તો 55 કેટલા થશે 25 થશે એટલે અહીંયા આપણે લખી દઈએ 25 25 પહેલાં સીધો જ ગુણાકાર કરી લેવાનો પછી પોઈન્ટ લગાડવાનો. તો હવે જોવો અહીંયા સંખ્યા કેટલી સંખ્યા પછી પોઈન્ટ છે, એક સંખ્યા પછી અહીંયા એક સંખ્યા છે પછી પોઈન્ટ છે એટલે 1 પોઈન્ટ અને અહીંયા 2 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે 1 આ 2 અને 3 પોઈન્ટ પછી કેટલી કુલ 3 સંખ્યા થાય એટલે અહીંયા પણ આપણે 3 સંખ્યા પછી પોઈન્ટ લગાડશું પણ અહીંયા તો ખાલી કેટલી સંખ્યા છે 2 જ સંખ્યા છે તો અહીંયા આપણે શું કરશું અહીંયા 0 લગાડી દેશું એટલે થઈ ગઈ 3 સંખ્યા એટલે 1 2 અને 3 સંખ્યા પછી પોઈન્ટ લગાડશું અને આગળ અહીંયા 0 લગાડી દેશું એટલે આપણે જવાબ શું આવશે 0.025. પાંચમા દાખલાનો જવાબ આવશે 0.025. હવે જોવો છઠ્ઠો દાખલો આપેલો છે 11.2 ગુણ્યા 0.15. તો હવે જુઓ 11.2 ગુણ્યા 0.15 તો આમાં આપણે શું કરશું 112 ગુણ્યા 15 કરશું અને હવે જુઓ પોઈન્ટ પહેલાં નહીં ગણવાના, પોઈન્ટ પછી આપણે પાછળથી લગાડશું. હવે જુઓ અહીંયા 0 મૂકશું. હવે 112 ગુણ્યા 1 કરીએ એટલે શું આવે 112. હવે જુઓ 5 સાથે ગુણાકાર કરીએ તો 5 દુ 10 વધી પડી 1. હવે 5 એકુ 5 ને 1 6. હવે 5 એકુ 5 તો શું આવશે 560. હવે આનો બંનેનો સરવાળો કરીએ એટલે 0 ને 0 0, 6 ને 2 8 અને 5 ને 1 6 અને વધી ઉપરથી આવ્યો 1 એટલે 1680. તો હવે જુઓ આપણે 1680માં પોઈન્ટ લગાડીએ તો અહીંયા જુઓ 1 સંખ્યા પછી છે અને અહીંયા 1 ને 2 સંખ્યા પછી છે એટલે 1 2 ને 3 સંખ્યા પછી આપણે પોઈન્ટ લગાડશું એટલે 1 2 ને 3 સંખ્યા પછી પોઈન્ટ લગાડીએ એટલે જવાબ શું આવે 1.680. તો આપણા છઠ્ઠા દાખલાનો શું જવાબ આવશે 1.680. હવે જો સાતમો દાખલો જોઈએ તો સાતમો દાખલો શું આપેલો છે 1.07 ગુણ્યા 0.02. તો હવે આપણે આમાં શું કરશું કે 107 ગુણ્યા 2 આગળના 0 નહીં ગણવાના, પાછળ હોય તો ગણવાના, આગળના નહીં ગણવાના. તો અહીંયા 2 છે અને અહીંયા 107 છે તો 107 ગુણ્યા 2 કરીએ તો 7 દુ 14 વધી પડી 1. 2 0 0 અને 0 ને 1 1 એટલે 2 એકુ 2. હવે શું આવ્યું 214. તો જુઓ 214. હવે અહીંયા જુઓ કેટલા પોઈન્ટ છે 1 2 3 4 4 સંખ્યા છે પોઈન્ટ પછી એટલે અહીંયા પણ આપણે 4 સંખ્યા પછી 0 મૂકશું. તો અહીંયા જુઓ 3 જ સંખ્યા આપેલી છે તો શું કરશું આગળ 0 મૂકી દેશું. હવે જુઓ 1 2 3 4 સંખ્યા થઈ ગઈ એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકશું અને અહીંયા આપણે 0 મૂકશું એટલે જવાબ શું આવશે 0.0214. તો આપણા સાતમા દાખલાનો શું જવાબ આવશે 0.0214. હવે જુઓ આઠમો દાખલો જોઈએ તો આઠમો દાખલો શું આપેલો છે 10.05 ગુણ્યા 1.05. તો હવે આમાં આપણે શું કરશું કે આનો ગુણાકાર 105 સાથે કરશું. તો આપણે કરીએ કે આ શું થશે 1005 થશે તો 1005 ગુણ્યા 105. તો હવે અહીંયા પહેલાં આપણે કેટલા 2 0 મૂકશું 3 સંખ્યા છે એટલે અને હવે 1005 તો અહીંયા આપણે 1005 લખી દઈશું. કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણાકાર કરીએ તેની તે જ આવે એટલે આપણે 1005 લખી દઈએ. હવે 0 સાથે કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરીએ તો 0 0 જ આવે એટલે આપણે એમ 0 0 લખી દઈએ તો પણ ચાલે અને તમે કાંઈ ના લખો તો પણ ચાલે. હવે જુઓ 25 25 વધી પડી 2. હવે 5 ગુણ્યા 0 એટલે શું આવશે 0 અને અહીંયા 2. હવે 5 ગુણ્યા 0 તો અહીંયા શું આવશે 0. 5 એકુ 5. હવે તમે જુઓ અહીંયા 0 0 અને 5 કેટલા થશે 5 0 0 2 તો કેટલા આવશે 2 5 0 0 શું આવશે 5 આવશે. અહીંયા 0 0 5 એટલે શું આવશે 5 આવશે. હવે જુઓ અહીંયા શું છે 0 છે એટલે 0 આવશે અને આ 1 ના 1 આવશે એટલે શું આવ્યો આપણો જવાબ 1,05,525. તો આપણે લખશું 1,05,525. તો હવે આમાં જુઓ કેટલા પોઈન્ટ લાગેલા છે અહીંયા 1 અને 2 અને અહીંયા 3 અને 4 પોઈન્ટ પછી 4 સંખ્યા છે એટલે આપણે 4 સંખ્યા પછી પોઈન્ટ કાપશું એટલે 1 2 3 ને 4 સંખ્યા પછી પોઈન્ટ લખશું એટલે જવાબ શું આવશે 10.5525. તો આપણા આઠમા દાખલાનો જવાબ આવશે 10.5525. હવે નવમો દાખલો જોઈએ તો જુઓ નવમો દાખલો શું આપેલો છે 101.01 ગુણ્યા 0.01.
તો હવે શું કરશો 101.01 છે ગુણ્યા 0.01 છે એટલે અહીંયા શું સમજવાનું ખાલી એક જ સમજવાનું હવે કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણીએ તેની તે જ સંખ્યા આવે એટલે અહીંયા શું આવશે 10101 તો આપણે એની જ સંખ્યા આવશે અને પોઈન્ટ હવે આપણે પાછળ લગાડી લઈએ કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણીએ એટલે તેની તે જ સંખ્યા આવશે એટલે આનું આ જ આપણે સંખ્યા લખી દઈશું ખાલી પોઈન્ટ કાઢીને હવે એ પોઈન્ટ ગણી લઈએ અહીંયા 1 ને 2 અહીંયા 3 ને 4 ચાર સંખ્યા પછી પોઈન્ટ છે એટલે અહીંયા પણ આપણે 1 2 3 ને 4 સંખ્યા પછી પોઈન્ટ લગાડશું એટલે જવાબ શું આવશે 1.0101 તો આપણા 9મા દાખલાનો જવાબ આવશે હવે આપણે 10મો દાખલો જોઈએ તો જુઓ 10મો દાખલો શું આપેલો છે 100.01 ગુણ્યા 1.1 તો હવે આપણે પોઈન્ટ કાઢીને સીધો ગુણાકાર કરીએ તો શું આવશે 10,001 10,001 ગુણ્યા 11 તો હવે જુઓ આપણે એને 11 સાથે ગુણાકાર કરીએ તો એ પહેલાં 0 મૂકી દઈએ 10,001 ના 10,001 જ આવશે કેમ કે કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણાકાર કરીએ તેની તે જ સંખ્યા આવે એટલે અહીંયા પણ આપણે 10,001 જ લખી દઈશું તો હવે જુઓ 1 0 ને 1 1 પછી અહીંયા પણ 1 પછી અહીંયા 0 0 1 ને 1 તો આપણો જવાબ જુઓ શું આવ્યો 1,10,011 તો આપણે લખી દઈશું કે 1,10,011 તો આપણે અહીંયા પોઈન્ટ લગાડવા હોય તો અહીંયા જુઓ કેટલી સંખ્યા પછી પોઈન્ટ છે અહીંયા એક સંખ્યા પછી અને અહીંયા 1 ને 2 એટલે કુલ કેટલી 3 સંખ્યા પછી પોઈન્ટ લગાડશું એટલે 1 2 ને 3 સંખ્યા પછી પોઈન્ટ લગાડીએ એટલે જવાબ શું આવશે 110.11 તો અહીંયા જુઓ આપણો 5મો પ્રશ્નનો જવાબ આવી ગયો તો અહીં આપણો પ્રશ્ન નંબર 3 4 અને 5 પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ